જ્ઞાન સેતુ ગુજરાતી પ્રશ્ન બેંક। આજે આપણે જ્ઞાન સેતુ પરીક્ષાની અંદર જે ગુજરાતી વિષયના 20 ગુણનું પૂછાય છે, કેવું પૂછાય છે, કેવી રીતે પ્રશ્નો સોલ્વ કરવા એ સમજીશું। પ્રશ્ન 1, બે શબ્દો વડે બનેલ શબ્દ શોધો। પહેલો છે એ અભિનેતા, બી પહેરેગીર, સી મેગાડંબર અને ડી ટીમણ। હવે જુઓ, અભિનેતા એક જ શબ્દ છે, પહેરેગીર એક જ શબ્દ છે, જ્યારે મેગા અને ડંબર બે અલગ અલગ શબ્દો છે, માટે બે શબ્દો વડે બનેલ શબ્દ કયો આવશે? સી મેગાડંબર। હવે તમારે જે OMR સીટ આવશે એમાં એક સામે સી ઘાટું કરવાનું થાય। ખ્યાલ આવી ગયો ભાઈ? ચલો પ્રશ્ન 2 કોણ વાંચશે? વાંચો આરતીબેન। પપ્પાના દાદાનો દીકરો તમારે શું થાય? હવે જુઓ, પપ્પાના દાદા એટલે પપ્પાના પપ્પાના પપ્પા, પપ્પાના પપ્પાના એટલે પપ્પાના દાદા થયા। હવે એમનો દીકરો એટલે પપ્પાના પપ્પા થયા, અને પપ્પાના પપ્પા આપણે શું થાય? દાદા થાય। એટલે આમાં જવાબ ખોટો ટીક કરેલો છે। જવાબ શું આવશે? ડી દાદા। ચલો પ્રશ્ન 3 કોણ વાંચશે? વાંચો ભાવેશભાઈ। ચલો લીટી કોના નીચે દોરી છે? ચલો છાની માનીનો અર્થ શું થશે? હા, છાની માની ચોર પગલે। ચોર કેવો ધીમે ધીમે આવે ઘરમાં, અવાજ ના થાય, નહીં તો અવાજ થઈ જાય તો ચોર ચોરી કરી શકે। ચલો પ્રશ્ન 4 કુલદીપભાઈ વાંચો। ચલ નીચે ઉતર, મારે તારી જોડે વાત જ નથી કરવી। ગુસ્સો થયો। શું થયો છે? ગુસ્સો કરીએ ત્યારે માણસ એવું બોલે। ચલો પ્રશ્ન નંબર 5 દેવભાઈ। મારા જન્મદિવસ પર ઘણી ભેટ મળી। હવે મારા જગ્યાએ પ્રશ્ન બનાવવાનો છે, તો શું આવશે? કોના જન્મદિવસ પર ઘણી ભેટ મળી? બરાબર, તો શું આવશે? કોના। કોના વડે પ્રશ્ન બનશે અને જવાબ આવશે મારા। ચલો ક્યારે હોય તો શું આવે? સમય। ક્યારે આવે તો? ચલો હવે શું વડે પ્રશ્ન કોણ બનાવશે એમાં? બોલો હડો। એ જ પ્રશ્નને શું વડે બનાવવો હોય તો કેવી રીતે બનશે? બોલો દેવ। ના, બોલો કુલદીપ। ભેટ નહીં આવે। તારા જન્મ દિવસે તને શું મળ્યું? તો ભેટ। શું મળ્યું? ભેટ। બરાબર, ખ્યાલ આવી ગયો? ચલો પ્રશ્ન નંબર 6। હવે આ તમારે પાઠ આવે છે, એ પાઠના આધારે જવાબ આપવાનો છે। બરાબર, ચલો છઠ્ઠો કોણ વાંચે? બોલો વિજય। ચલો એ ફિયોના ચબરાક। ફિયોના ચબરાક હતી ભાઈ? ચલો બી બોધારાજ બીકણ હતા। સાચું ખોટું? ચલો મિન્ટુ જિદ્દી હતો। હા, અને તલ્લી બહાદુર? ખોટું। તો સાચું કયું આવશે? હા, ચલો હવે આગળનું વાંચશે દિનેશભાઈ। ચલો પ્રશ્ન 7 થી 10 એટલે કેટલા પ્રશ્નો થયા? 7, 8, 9 અને 10। 4 પ્રશ્નોના જવાબ તમારે એક જ વાક્યના આધારે આપવાના છે। વાક્ય શું છે? સ્મિતાએ શૈલીને પૂછ્યું, તારે ભણવામાં મારી કોઈ મદદની જરૂર ખરી? હું નિપુણને દાખલા શીખવું છું। બરાબર, ચલો હવે 7મું છે, કોને પૂછ્યું? હા, તો પહેલામાં આવશે શૈલી।
સ્મિતાએ કોને પૂછ્યું એમ? ચલો, કોણે પૂછ્યું? સ્મિતાએ પૂછ્યું. બરાબર. પછી 9મું, અહીં તારે એટલે કોણ? હા, સ્મિતાએ શૈલીને પૂછ્યું કે તારે ભણવામાં કોઈ મદદની જરૂર ખરી? એટલે તારે એટલે શૈલી. શૈલી, તારે ભણવામાં મદદની કોઈ જરૂર ખરી? એમ પૂછે છે. ચલો 10મું, શેમાં? ભણવામાં. તો આ 4 પ્રશ્નોના જવાબ એક જ વાક્યમાંથી આપવાના છે. આવું પણ પૂછાય. બરાબર. ચલો હવે પ્રશ્ન 11 કોણ વાંચશે? સાક્ષીબેન. બધા નથી બેન. અંશભાઈ વાંચો. ધબ્બા લગાવ્યા એટલે શું? આપણે કોઈને ધબ્બા માણે ને, ધબ્બા માળે એટલે શું? શું? થાપટ મારવી. શું? હા, ધબ્બા લગાવ્યા એટલે શું? સરસ, વેરી ગુડ. ચલો પ્રશ્ન નંબર 12 બોલો ડિમ્પલબેન. ચલો, સમાનાર્થી એટલે શું? પેલું તો સમાનાર્થી એટલે શું? બોલો. હા, એના જેવો જ અર્થ થતો હોય એવો. તો વરસાદને બીજું શું કહેવાશે? પર્જન્ય. ઓપ્શન એ, પર્જન્ય. શું આવશે? હા, તો આ યાદ રાખવાનું. ચલો હવે પ્રશ્ન નંબર 13 જોઈશું. હવે 13મો પ્રશ્ન છે. એમાં 13, 14 અને 15 3 પ્રશ્નોના જવાબ એક ફકરામાંથી આપવાના છે. ચલો, ફકરો કોણ વાંચશે? સરસ રીતે વ્યવસ્થિત. વિષ્ણુભાઈ વાંચો. ના ભાઈ, ભૂલો કરો છો. બોલો કુલદીપ. સમારોહમાં. અંશભાઈ વાંચો. પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહમાં ભવન ખાતે પધારવા આમંત્રણ અપાયું. પુરસ્કાર અગ્રહણ કરવા માટે એક દાદી માને રાષ્ટ્રપતિ ભવન ખાતે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું. બધાએ કૌતુક જોયું. પદ્મ પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે દાદી માં તો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. સમાચારમાં આવ્યું કે કર્ણાટકમાં હુલ્લીકલ અને સુદૂર વચ્ચેના 4 કિલોમીટરના રસ્તા પર 385 વટ વૃક્ષનું વાવેતર કરનારા અને સંભાળ લેનારા તેમજ 8000 અન્ય વૃક્ષો વાવનારા 107 વર્ષના શ્રી સાલુ મરદા હિમકાને રાષ્ટ્રપતિએ પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા. ચલો હવે પ્રશ્ન નંબર 13 કોણ વાંચશે? બોલો કાજલબેન. સરસ. પુરસ્કાર એટલે શું? તો એનો જવાબ શું આવશે? ભાવેશ. ઇનામો. બરાબર. પુરસ્કાર એટલે ઇનામ. ઇનામ. ભેટ અલગ વસ્તુ છે. ભેટ એમને એમ પણ મળે અને ઇનામ ક્યારે મળે? જ્યારે તમે કંઈક સારું કામ કર્યું હોય. કંઈક બરાબર. તમે પરીક્ષામાં પહેલો નંબર લાવ્યા હોય, કોઈ રમતની અંદર તમે જીતી ગયા હોય, ત્યારે જે મળે ઇનામ કહેવાય. અને ભેટ શું છે? તો તમારા જન્મદિવસ ઉપર મળે, તમારા મમ્મી પપ્પા કંઈક તમને લાવીને આપે, એ ભેટ કહેવાય. બરાબર છે. ભેટ એમને એમ પણ મળે, પણ ઇનામ કંઈક સારું કામ કરવાથી મળે. 14મો પ્રશ્ન બોલો ભાઈ કુલદીપ. કૌતુક શેનું હતું? હા, કૌતુક એટલે શું? આશ્ચર્ય, નવાઈ. નવાઈ શાની હતી ડિમ્પલબેન? રાષ્ટ્રપતિ દાદીમાં ખુલ્લા પગે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા તે. હા, કારણ કે રાષ્ટ્રપતિ એ આપણા દેશના પ્રથમ પુરુષ ગણાય. કેવા પુરુષ? આપણા. અને એ બહુ મોટું પદ છે આપણા દેશ માટે. અને એવા મહાન વ્યક્તિને મળવા માટે એક દાદીમાં ખુલ્લા પગે જતા હતા, અને એ પણ પદ્મશ્રીનું ઇનામ લેવા માટે.
માટે નવાઈની વાત હતી. કૌતુક એટલે કે નવાઈની વાત હતી. ચલો 15મો પ્રશ્ન દેવભાઈ. પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા લીટીવાળા શબ્દો અર્થ શોધો. હા, નવાજ્યા એટલે શું? સામાન્ય સન્માન. વિધિબેન, સન્માન. નવાજવું એટલે સન્માન કરવું. શું કરવું? સન્માન. નવાજ્યા એટલે સન્માન કર્યું. શું કર્યું? સન્માન કર્યું. ચલો હવે પ્રશ્ન નંબર 16 બોલો. યસ. સાચું વાક્ય શોધો. એ 4 વાક્યો આપેલા છે, A, B, C અને D. એમાંથી સાચું કયું છે એ શોધવાનું છે. ચલો પહેલું ભાવેશ વાંચે. બી. વેટ કરવી. ઘરકામ કરીને મમ્મી રોજ શું મજા આવતી હશે? વેટ કરવી એટલે શું? આપણને ગમતું ના હોય ને બળજબરી કરવાનું થાય અને વેટ કરવી થાય. તમને ગમતું ના હોય ને તમને ભણાય કરીએ એટલે તમને કંટાળો આવે, વેટ કહેવાય. પછી તમે શું કહો? લખવાનું આલીએ, ખરાબ અક્ષરે લખો, લખવા ખાતર લખો, એને વેટ કરવી કહેવાય. બરાબર છે? કોઈ કામ સોંપે ને આપણને ના ગમે ને આપણે કામ બગાડીને કરીએ એને વેટ કરવી કહેવાય. તો ચલો, ઘરકામ કરીને મમ્મી રોજ શું મજા આવતી હશે એટલે વેટ કરવી જેવું લાગે છે? ના. બીજું, અંકુશમાં રાખવું. ઐરાવત હાથીને કાબૂમાં રાખવા કોંતારનો ઉપયોગ કરે છે. કોંતાર એટલે કે આગળ અણીવાળું એક સાધન આવે અને હાથીને આમ કરીને મારે અણી, એટલે જેવી હાથીને અણી વાગે એટલે હાથી સીધો થઈ જાય. આમ કરીને અણી આમ વાગે, આમ એટલે સીધો થઈ જાય. બરાબર? એટલે અંકુશમાં રાખવું એટલે કાબૂમાં રાખવું. તો સી. બથ ભરવી. બથ ભરવી એટલે બાથ ભીડવી. ખોબો ભરીને બોર ખાધા. એમાં ક્યાં બાથ ભીડવા જેવું આવ્યું? કાંઈ આવ્યું નહીં. અને ડી. તર ભાણું. ઓહો, તમારા ભાણામાં તો કેટલી અવનવી વાનગીઓ છે. હવે ભાણું એટલે શું? થાળી થાય. તમારા ભાણામાં અવનવી વાનગીઓ છે. તો અહીંયા એવું તર ભાણું એટલે શું થાય? તર ભાણું એટલે ના, ભાણું એટલે તો થાળી. તર ભાણું એટલે આખી અલગ વસ્તુ છે. અને અહીંયા ભાણું થાળીના અર્થમાં છે. બંને મેચ થતું. ખાલી અંકુશમાં રાખવું એટલે કે હાથીને કાબૂમાં રાખવું, એ બંને મેચ થાય છે, સરખું થાય છે. ચલો